હેલો ગાઈઝ, વેલકમ ટુ ફોરમ ડેઈલી લાઈફ. કેમ છો? મજામાં જશો? તો જો આજના વ્લોગની અંદર છે ને, આજે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. બહાર વરસાદ આખો દિવસ આજે તો છે ને એવો પડ્યો છે ધીમે ધીમે, પણ બહુ મસ્ત આવ્યો છે. ચાલુ ને ચાલુ વરસાદના છાંટા, ચાલુ ને ચાલુ, અને વાતાવરણ આખું વરસાદી માહોલ બનાવી દીધો છે. ગ્રીનરી દેખાવા માંડી છે અહીંયા, અને હું ને ફોરું બે બેસી ગયા છીએ અને અત્યારે વિચારીએ છીએ કે આજે હવે ભજીયા બનાવવા જોઈએ. શું કેવું ફોરું? કારણ કે કાલ તો વેત ના આવ્યો. 2-3 દિવસથી બધોય કાલે હું સામાન લઈ આવી નક્કી થઈ ગયું, પણ હવે રસોઈના ટાઈમે ના આવે ને એટલે મને એમ થાય કે નથી બનાવવા. પણ અત્યારે ભલે ઠીક છે, વાતાવરણ એવું છે, અત્યારે વરસાદ નથી આવતો, પણ વાતાવરણ આખું છે ને વરસાદી માહોલ જેવું છે. પણ શું કે હજી એટલી ઠંડુ નથી વાતાવરણ થી, આમ તીખું તીખું ખાવ તો તમને આમ ગરમી ચડી જાય. એટલે વાતાવરણ હજી ઠંડુ નથી થયું, પણ વરસાદની માહોલ જાયમો છે. 48 કલાકની આગાહી આપી દીધી છે આંબા કાકાએ. તો 24 કલાક તો જતા રહ્યા છે ને, હવે નેક્સ્ટ 24 કલાકની અંદર તાબડતોડ વરસાદ આવશે એવું કીધું છે આંબાલાલે, કે ભાઈ ભૂકા કાઢી નાખશે. એટલે આપણે રાહ જોવાની છે વરસાદની, અને આજે જમવાનું શું બનાવવાનું છે એ બધો વિચાર કરવાનો છે. અને શનિ રવિ તો ઘરમાં જ રહેવાનો. હવે આજે શનિ રવિ તો ઘરમાં રહેવાનું છે. હવે વિચારતા હતા કે આલ્ફા મૂવી જોવા જઈએ, પણ હવે જોઈએ, આજે તો મેળ પડે એવું છે નહીં, વરસાદ છે. કાલે કેવો ડે રહે છે એ પ્રમાણે. અને પાછું અમારે વિચારવું પડે અમારા બેનનું, જે તમને દેખાતા જ હશે અહીંયા ઊભા છે સાઈડમાં, એટલે એમનું વિચારીએ છીએ એનો મૂડ કેવો છે ને એ ઉપર અમે જાય કે ભાઈ ત્યાં રહે જોવા દે તો જવાનું મેળા. એનો મૂડ ની તો વાત ના કરો, એનો મૂડ તો હાલતા બદલી જાય ગમે ત્યારે, શું જોતું હોય શું નહીં. હવે તો એ શીખી જાય ને તો કેમ કરે ખબર છે, નારાજ થઈ જાય, આમ કરે. મને નારાજ થતો આમ જો તમને જો લાઈવ કદાચ સમજે, લાઈવ જો સમજી જશે ને તો કરાવું ટ્રાય. લાઈવ તમને બતાવે મનસ્વી કેમ નારાજ થઈ. જો મનસ્વી કરતો નારાજ થતો, લાઈટ ખોલી દો પણ ધીમે પીતા હોય તો. હા તો મનસ્વી બેન ને છે ને ઉધરસ આવી ગઈ, પાણી બહુ જાજુ થઈ ગયું, નારાજ થઈ ગયા. પેલા ચલ ડેડી સામે નારાજ થતો, એને કહીએ ત્યારે કરે જ નહીં, બાકી કર્યા જ રાખ. મનસ્વી નારાજ કેમ થાય? ડેડી પાસે કેમ નારાજ થાય મનસ્વી? લાવો આ મને આપો, કેમ થાય મને બતાવો ને. ખુડી ખુડી કરતો એકવાર દીકો. એ જો અત્યારે છે ને એ નહીં, ઈ ને ઓજસ જો અહીંયા ચીપટાથી રમતા હતા, આટલા રમકડા છે પણ ઈ નહીં, એના ચીપટા જ જોઈએ, એમાંથી કેટલા તો નીચે ફેંકી દીધા. કા એ અત્યારે છે ને ધ્યાન નહીં આપે, કારણ કે અત્યારે એનું ધ્યાન છે બોટલમાં, અને એ બધી નારાજ થવાની સિસ્ટમ છે ને શીખવાડી જે ફોરું. હા મેં કઈ નથી શીખવાડ્યું, એને જાતે શીખવાડ્યું. એ કે ડેડી આવે ને એટલે નારાજ કેમ થવાનું એમ કરીને, એટલે ઓલે બેન છે ને એવું જ કરે સેમ ટુ સેમ. અને એવી નારાજ થાય ને, એનો છે ને ક્યારેક ટાઈમ મળશે ને તો એનું લાઈવ એક્ઝામ્પલ તમને બતાવું કે કઈ રીતે નારાજ થાય છે ને. બાકી અત્યારે એ કરશે નહીં. હું અત્યારે જો આ ચેટ જીપીટી ને પૂછું છું કે ભાઈ મારે ઘરને કેવી રીતે ડેકોર કરવું, આઈડિયા. તો આપણો બેડરૂમ છે ને ત્યાં આટલી સ્પેસ છે, એટલે મેં આ વોલ લાઇટ ઓનલાઈન જોયું તો એને અહીંયા રાખીને મને ચેટ જીપીટી આપ્યું છે. તો બહુ સરસ છે. તો હું બધું જોઉં છું, સર્ચ કરું છું કઈ કઈ ફ્રેમ વોલ લાઇટ લેવું ના લેવું એ બધું જોઉં છું. બધા ફોટા પાડીને મોકલું, પછી મને સજેસ્ટ. મીશોમાં સેલ ચાલુ થયો છે અને બહુ સસ્તી ઘણી બધી આઈટમ મળે છે. તો ફોરું એવું વિચારે છે, આમ ફોટો પાડી લે, જે એને વોલ આર્ટ ગમતું હોય ને એનો ફોટો પાડી ચેટ જીપીટીને આપે, અને ચેટ જીપીટીને કહે કે ભાઈ મારે આ દિવાલ ઉપર આ વોલ આર્ટ લગાડવું તો કેવું રહેશે. પછી જો બીજો જો સેમ્પલ જો આપણે આપણા ગાઈસને જ પૂછી લઈએ કે ભાઈ આ સારું લાગશે કે પછી આ સારું લાગશે કે આ લાગશે. જો આ બી સારું લાગે છે, અને બીજું પેલું બતાવો તો. બીજું કયું? આ જે હમણાં બતા. હા આ સારું લાગે. ના આ વાળું હતું. હા હા દિવાલ અમારી એક્ઝેક્ટલી આ છે, એટલે આ સારું લાગે કે પછી પેલું 5 ફ્રેમ વાળું સારું લાગે, સોરી 4 ફ્રેમ વાળું. તો હવે એ નક્કી કરવાનું છે એક વસ્તુ. અને તમે કમેન્ટ કરીને જણાવજો કે ત્યાં વોલ ઉપર શું લગાવવું જોઈએ શું નહીં, કે આ 3 માંથી કયું બેસ્ટ છે. તો મને છે બેન સોફે ચડી ગયા છે અને મને આપે છે. લાઈ કરતો. તો હવે છે ને આપણે જમવાનો પ્લાન કરવાનો છે. શું જમીએ આજે? આપણે બનાવવાનું છે શાક, રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે, કારણ કે રીંગણા બટેકાનું શાક છે ને આપણું ફેવરિટ છે.
મને બહુ ભાવે રીંગણા બટેકા, અને એ બી હું મારા હાથે બનાવું ને તો બહુ જ ભાવે મને. એટલે આજે આપણે રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે. જો અહીંયા બધું કટિંગ થઈ ગયું છે, મેં જ બધું કર્યું છે, કારણ કે મારે જેવું જોઈએ ને એવું જ હું કરું. તો જો આ બાજુ ટમેટા, પછી તીખા મરચાં અને લસણ એને કટિંગ કરી અને રાખી દીધું છે વઘાર મારવા માટે. ને આ બાજુ બટેકા અને રીંગણા થઈ ગયા છે કટ. કોથમીર ને આ બાજુ કટ કરીને રાખી દીધી છે ફોરુએ. હવે એને આપણે રાખી દઈએ સાઈડમાં થોડીક વાર, અને આપણે ચાલુ કરી દઈએ રીંગણા બટેકા શાક વઘારવાનું બી આપણે જ છે, એટલે આપણે ચાલુ કરી દઈએ. લેતો જરાક આમ બેલ તો પગ. એટલે મને ટેકો રહે ને કંઈક અલગ ટેસ્ટનું ખાવાનું મળે. ટેસ્ટ એટલે જો તને જોરદાર ખવડાવું. અહીંથી મને પેલું મસાલો પણ આડા પેલા લઈ ના લે, તમે કઈક કામ કરતા ને ત્યાં જ વચ્ચે ના આવવું, એ તો જ મજા આવે યાર. પાછું દેવીને ખાસિયત કેવી છે, એને બધી વસ્તુ જોઈએ, મરચા જોઈએ, ધાણા જોઈએ, બધું હોય ને એને તો જ એને વઘારવું ગમે, બાકી ના ગમે. મને એમને ન મજા આવે. એટલે આજે તો એને મને સામેથી કીધું કે લાય હું રીંગણા છે ને શાક વઘારી દઉં, એને બહુ ભાવે ને એટલે એને ભાવે એવું કરે. તો જો તૈયારી બધી થઈ ગઈ છે અને આપણે કરીએ છીએ ચાલુ. બરોબર બરાબર. દેવીને આ બાજુ શાકનો મસ્ત મજાનો વઘાર કરી દીધો છે, બધી વસ્તુ નાખીને જોરદાર. જો તું ખાલી અત્યારે તો પેલા આને છે ને આપણે પેલું ટમેટું ને મરચું ને બધું નાખી અને થોડીક વખત એને ચડવા દીધું અને એને ચોળવી, અને પછી આને બી એમને ચોળવા દેવાનું. કોઈ પણ જાતનો મસાલો નહીં નાખવાનો. એમને થોડીક વખત તેલમાં ચડશે ને પછી એની અંદર બધું તમારે જે બી નાખવું હોય ને, હળદર, ધાણા જીરું, મીઠું, ચટણી, એ બધું પછી નાખવાનું લાસ્ટમાં. થોડીક વખત એને એમને તેલની અંદર જ ચડવા દેવાનું, અને પછી જોતું એનો ટેસ્ટ જોરદાર. તો ચલો શાક બની જાય પછી આવી જાવ, આપણે બધા જમી લઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણું છે ને રીંગણા બટેકાનું શાક થઈ ગયું છે રેડી, અને જોરદાર મસ્ત સ્મેલ આવે છે. તો ચલો ફટાફટ ખાઈ લઈએ. અને આ બાજુ છે ને આજે ફોરુએ કોકો છે પેલી ચોકો બ્રેડ બનાવી છે મસ્ત મજાની, એની બી ખુશ્બુ આવે છે, એટલે આપણે એ બી ખાવાની છે. અને કેરી હજી ચાલે છે અમારે, એટલે કેરી બરોબર, ખારાની આરે મીઠું, ખારાની આરે મીઠું, અને જોડે જોડે આ અમૃત તો ખરું જ, અને તીખા મરચાઈ, એટલે સડસડાટી બોલી જાય. એટલે આ એક બ્રેડ ખાઈ લેવાની, ચોકો બ્રેડ. ને જો આજે છે ને આપણે ખાવાનો ઈરાદો એવો છે કે ભાઈ ચોરીને ખાવાનું છે, તો રોટલીનો ભૂકો કરી નાખીએ. અને અમારા મનસ્વી બેને તો એક બ્રેડ પતાવી દીધી ને, એને તો એક તો બ્રેડ ખાઈ ગઈ, ક્યારની ઉતાવળી થતી છે જોવે, એટલે પછી અહીં આવતો રે કાના. એ બ્રેડ જોઈ ગઈ કે એવું કઈ જોઈ જાય એટલે પૂરું થઈ ગયું, અને પછી કઈ બીજું ના જોઈએ. આ બધી વસ્તુ જોઈ જાય ને. મનસ્વી તાર શું ખાવાનું છે? રોટી ખાવાની છે બેટા? તો આજે છે ને મને મોજ આવી ગઈ, કારણ કે દેવીને થોડી ઘણી હેલ્પ કરી દે ને એટલે હું જલ્દી ફ્રી થઈ જાઉં. ઈ શાકનો વહીવટ કરે ને હું રોટલીનો વહીવટ કરી નાખું, એટલે બે આયરે નવરા થઈ જાય ને કઈક અલગ ટેસ્ટ નું જમવાય મળે એવું. મજા આવી ખાવું છે અહીં બેસી જા, ચલાઈ જા. ચલો હવે અમાર મનસ્વી બેન નું નક્કી ના કહેવાય, રોટલી ખાય તો ખાય એવું હે. ખાશે થોડું ઘણું મનસ્વી ખાશે. હે જો કાઈટી બ્રેડ કઢાઈ ની દીકુ ખાઈ જા. રસો લઈને બાકીને ફેંકી દેવાનું કા? ત્યાં ના મુકાય દીકુ. એ ડેડી નાથ નું શાક ખાવું ને આજે? હા પાડે. મસ્ત નું છે, સુગંધ આવે છે એટલી સરસ. લાવું કર દો, હરખા મૂકી દો. કેટલી રોટલી કરવી છે હજી? હાલશે ને તારે? હા આપણે તો આજે દાબો મારવાનો છે, કારણ કે આપણું મારા હાથનું છે એટલે મારે દાબો જ મારવો હે, પછી પાછું તો કઈ મળે. મનસ્વી મને કરવા દે એમ કરમાં દીકા, મને કરવા દે ને બાબુ. તે ખાઈ લીધું એટલે. હા તો કેવા સોંગ વાગે છે મસ્ત ને. શનિ રવિ છે ને બધાયના ઘરમાં મોજે મોજ હોય, ગીત વાગતા હોય. પાછું આજે વાતાવરણ એવું છે વરસાદી માહોલ છે ને, બધાય મોજ જમાવટ બોલાવતા હશે ને. એમાં આજે ફૂલ ઓન મોજ. વરસાદ પ્લસ વાતાવરણ ખૂબ જ ઠંડુ અને હોલિડે. તો મનસ્વી સુઈ જાય ને વેલી તો આપણે કઈક સિરીઝ કે મૂવી જોવું પાક્કું. આજે જો અમે અગાઉ છે ને પ્લાન નતો કઈ, પણ વેફર ને શું કહેવાય ચાટ મસાલા બધું લઈ આવ્યા. ચાટ, હા વેફર ને કુરકુરે નો હમણાં ટ્રેન્ડિંગ માં ચાટ આવે છે ને વેફર ચાટ, તો એ બનાવવાનો પ્લાન છે. જો અમારા મેડમ ભૂઈ જાય ને
તો અમારે મૂવી જોતા જોતા ચાટ બનાવવો છે. અને જો અત્યારે મનસ્વી શું કરે છે ખબર છે, અહીંથી ત્યાં ગઈ, હવે ત્યાં કેમેરામાં મતલબ કે મોબાઈલની સ્ક્રીનમાં જોવે છે અમારું જે આ રેકોર્ડિંગ થાય છે ને, એ જોઈ ને દાંત કાઢે છે પોતે. અહીંયા ઊભી રહે, અહીંયા આવતી રાલ, આમ કરો. કેમ હમણાં હસતી હતી એમ હસો. ડાન્સ કર, અહીંયા આવીને ડાન્સ કર મનસ્વી. અહીં ઊભું રહેવાય એટલે સામે ઊભીને ડાન્સ કર. ચાલ આપણે દાદાને ને દાદીને ને નાનાને ને બધાને બતાવીએ. ચાલ અહીંયા આવી જા, અહીંયા આવ. નહીં આવે એવી વાયડી છે ને, આપણે કહીએ ને એમ તો કરશે. અહીં આવતો રાલ, આ પેલા ડાન્સ કર આમ જોઈને તો આપું. હા 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 હા, અહીંયા આવતો રે. હા હવે ડાન્સ કરો. હા 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 હા, વાહ વાહ મનસ્વી. કરો ડાન્સ કરો બેટા, કરો. હા એ આપું, પેલા ડાન્સ કર વ્યવસ્થિત. બલ્લે બલ્લે, આમ કરો. જો સ્ટન્ટ કર. હવે મસ્તી ચડી ગઈ છે, મજા આવી ગઈ છે એને આજે. તો ચલો ફટાફટ જમી લઈએ. અને જમી અને મનસ્વીને જોઈએ, સુઈ જાય તો સુવડાવી દેશું, કારણ કે આપણે જોશું સિરીઝ. બરાબર ને? તો મસ્ત જમી લઈએ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે એ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. વ્લોગને આજે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.